સમી ખાતે વધતી ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાને રાખી સમી બસ સ્ટેન્ડ પાસે ઠંડા પાણી અને છાશ વિતરણનો સેવાકીય કાર્યક્રમ યોજાયો। સમી ખાતે વધતી ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાને રાખી સમી બસ સ્ટેન્ડ પાસે ઠંડા પાણી અને છાશ વિતરણનો સેવાકીય કાર્યક્રમ યોજાયો। આ પાણીના પરબનું આયોજન મુસ્તફાભાઈ એચ મેમણ સમીકોટ પીએલવી ન્યાય મિત્ર દ્વારા કરવામાં આવ્યું। પાણીના દાતા તરીકે યાકુબ ઇબ્રાહિમ શંકર તથા છાસના દાતા તરીકે શૈલેષભાઈ ઠક્કર દ્વારા સેવાભાવપૂર્વક સહયોગ આપવામાં આવ્યો। આ સેવાકીય કાર્યમાં રસીદ દહેલવી હિતેશભાઈ ઠક્કર તેમજ એસટી વિભાગના કર્મચારીઓએ પણ ઉત્સાહભેર સહકાર આપી કાર્યક્રમ સફળ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું। કાર્યક્રમ દરમિયાન મુસાફરો, રાહદારીઓ અને જરૂરિયાતમંદ લોકોએ ઠંડા પાણી અને છાશનો લાભ લીધો। કાળઝાળ ગરમીમાં આ સેવા લોકો માટે આશીર્વાદરૂપ બની। ઉપસ્થિત લોકોએ આયોજકોને દાતાશ્રીઓની માનવતાભરી ભાવનાને બિરદાવી। આ પ્રસંગે આયોજકોએ જણાવ્યું કે ઉનાળાની ઋતુમાં તરસ્યા લોકોને પાણી પીવડાવવું એ સૌથી મોટી માનવ સેવા છે। આવા સેવાકીય કાર્યક્રમો સમાજમાં પરોપકાર, એકતા અને માનવતાનો સુંદર સંદેશ આપે છે। અંતે તમામ દાતાશ્રીઓ, સહયોગીઓ, એસટી કર્મચારીઓ અને સેવા મિત્રોનો આ સેવા કાર્ય સફળ બનાવવા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। રિપોર્ટર નરેશ ડી વ્યાસ, બનાસની પુકાર, સમાચાર ગુજરાત।